ચલો મિત્રો, કેલેન્ડરની આજે ડેટ ઉપરથી વાર કઈ રીતે શોધવો એની આપણે ચર્ચા કરીએ. બરાબર. એની પહેલાં સૌથી પહેલાં વારના કોડ 1 2 3 4 5 6 7 અથવા 0 આવશે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. માની લો કે આજની ડેટ લઈએ. આજે કઈ તારીખ થઈ? આજે કઈ તારીખ થઈ? 24. ઓકે, ચાલો 26 મહિનો કયો થયો? ચોથો અને 2025. બરાબર ને? તો હવે આખા ચેપ્ટર જેટલા આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, આખું રિઝનિંગ અને આખું મેથ્સ, દરેક ચેપ્ટર દરેક ટાઈપના એક્ઝામ્પલ આપણે ચેપ્ટર સહિત લઈશું. જેના વિડીયો કલાક 1.5 કલાક હશે, પણ અત્યારે એક્ઝામ્પલ આપણે જોઈએ પછી ચેપ્ટર લઈશું. હવે જો સૌથી પહેલાં 2025 જે છે એમાં સદી વર્ષ એટલે શું? કે જેની પાછળ 2 0 આવતા હોય. તો આની અંદર સદી રસ એવું કયું છે કે જે પૂરું થઈ ગયું છે? એટલે કે પૂર્ણ સદી કઈ છે? તો પૂર્ણ સદી આવશે આમાં 2000. 2000 જે છે એમાં વધારાના દિવસો કેટલા થશે? 0. ઓકે. પછી પૂર્ણ વર્ષ કયું છે? તો 25 પૂર્ણ વર્ષ નહીં કહેવાય, કારણ કે 25નો ચોથો મહિનો છે, એટલે હજી 25નું વર્ષ પૂરું થવાનું બાકી છે. તો પૂરું વર્ષ કયું ગણાશે? 24. તો હું એક અને 24 રાખીશ. હવે 24ની અંદર લીપ યર તો હશે, તો એ જાણવા માટે 4 વડે ભાગશું. 4 6 24. તો કેટલા લીપ યર છે? 6. ઓકે. પછી હવે મહિનાના વધારાના દિવસો. તો ચલો અલગ અલગ લખો. 1 2 3. 1માં કેટલા છે વધારાના દિવસો? 3. 2માં કેટલા છે? તો બીજો મહિનો કોનો બીજો મહિનો છે? 25નો. તો 25 લીપ યર છે? ના, નથી. તો એમાં વધારાના દિવસો કેટલા આવશે? 0. જો લીપ યર હોય તો આપણે અહીંયા 1 લખીએ, ફેબ્રુઆરીના. બરાબર. ચલો ત્રીજા મહિનામાં વધારાના દિવસો 3. ચોથો મહિનો, ચોથોમાં 26 છે. તમે 26 લખો તો પણ ચાલે, અને 7 વડે ભાગીને જે વધારાના દિવસો લખો તો પણ ચાલે. ટોટલ મારી દો. 6 ને 3 9, 10 11 12, 12 ને 6 18, 18 ને 4 22. વધી 2, 2 ને 2 4, 4 ને 2 6. 62 ને 7 વડે ભાગો. 7 8 56. કેટલા વધશે? 4 ને 2 6 અને 6 એટલે આજે કયો વાર થયો? શનિવાર. ચલો ડન.